સમાચાર વડોદરાથી કે જ્યાં વરસાદ અને પૂર બાદ હવે રોગચાળામાં વધારો થયો છે। 24 કલાકમાં મેલેરિયાના 3 અને ડેન્ગ્યુના વધુ 5 કેસ નોંધાયા છે। શંકાસ્પદ ચિકનગુનિયાના પણ 6 કેસ નોંધાયા છે। વરસાદ બાદ પાણીનો ભરાવો અને ગંદકીના કારણે રોગચાળો વકર્યો છે। ચાલુ મહિને પાલિકાના ચોપડે ડેન્ગ્યુના 36, એસએસજીમાં 23 કેસ નોંધાયા। પાલિકાના ચોપડે મેલેરિયાના 15 અને એસએસજીમાં 5 દર્દી નોંધાયા છે। गंदगी पानी अंदर आई गયું तो खराब पानीना हिसाबથી આખા ફરિયામાં બધાને ઝાડા ઉલટી થઈ ગઈ છે અને તાવ આવી ગયો છે આખા ફરિયામાં અમની અંદર। ફીવરના પણ ઘણા બધા દર્દીઓ નોંધાયેલ છે। આ માટે સાવચેતી રૂપે હું તો એ જ કહીશ કે ગંદકી બની શકે એમ જલ્દીથી સાફ કરે, પાણીનો ભરાવો દૂર કરે, પોતાની મચ્છર અને એનાથી બચવા માટે ફૂલ સ્લીવ્સના કપડાં પહેરે, મચ્છરદાનીમાં સૂવાનું રાખે અને ખાસ તો સફાઈનું ધ્યાન રાખે। એસએસજીનું અમારું તંત્ર પૂરેપૂરું સજ્જ છે। અમે હોસ્પિટલની સફાઈ પણ પૂરજોશમાં અમારે ત્યાં ચાલુ જ છે। વોર્ડ પણ અમારા બધા રેડી છે। એક અલાયદો વોર્ડ પણ અમે એના માટે રિઝર્વ રાખ્યો જ છે। વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના પૂર આવ્યા ત્યારબાદ જગ્યાએ જગ્યાએ જે પ્રકારે ગંદકી જોવા મળી રહી છે તેને લઈને લોકોમાં રોગચાળાનો ભય જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ છેલ્લા 24 કલાકની અંદર વડોદરા શહેરમાં ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયાના કેસ નોંધાયા છે। જે રીતે વાત કરીએ ડેન્ગ્યુ અને મલેરિયાના નવા 5 કેસ, તો ચિકનગુનિયાના શંકાસ્પદ કેસો પણ નોંધાયા છે, જેને લઈને સરકારી હોસ્પિટલો હોય કે ખાનગી હોસ્પિટલ, આ તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ છે। અને એસએસજી હોસ્પિટલની જો વાત કરીએ તો એસએસજી હોસ્પિટલની ઓપીડીમાં 2000 દર્દીઓનો વધારો નોંધાયો છે। જે રીતે રોગચાળો વકરી રહ્યો છે, વાયરલ ફીવર હોય, ઝાડા ઉલટી હોય કે પછી મેલેરિયા, ડેન્ગ્યુ, આ તમામના ભયની વચ્ચે જ્યારે લોકો જીવી રહ્યા છે ત્યારે હજુ પણ રોગચાળો વકરે તેવી ભીતિને લઈને એસએસજી હોસ્પિટલ દ્વારા અલાયદા વોર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તો બીજી તરફ જે પ્રકારે રોગચાળો વકરી રહ્યો છે, લોકોમાં એક ભયનો પણ માહોલ છે અને બીજી તરફ ગંદકી હટાવી અને આ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવે, પાલિકા દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી પણ લોકો દ્વારા માગણી કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। Bajaj House